ઉપલેટા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ભારાઈનું ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું। ઉપલેટા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ભારાઈ જેઓ ઉપલેટા ગઢડા રૂટની બસમાં છેલ્લા 15 વર્ષથી અપડાઉન કરતા તેમની કામગીરી ખૂબ જ સારી હોય વિદ્યાર્થીઓએ તેમની કામગીરીને અભિનંદન આપેલ છે। 15 વર્ષની અંદર અમારા ગામના મુસાફરોએ આ ડ્રાઈવર માટે ખૂબ જ લાગણી અનુભવેલ હોય, પરંતુ વયમર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થતા હોય ત્યારે ગઢડા ગામના રૂટનો આજે છેલ્લો ફેરો હોય, જેથી ગામ લોકો તેમજ વિદ્યાર્થીઓએ તેમનું સન્માન કરેલ હતું। વિદ્યાર્થીઓએ પેંડા પણ વેચ્યા હતા અને ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર તથા માજી ઉપસરપંચ ભરતસિંહ ચુડાસમાએ ડ્રાઈવર દિનેશભાઈ ભારાઈનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। આજે ડ્રાઈવરોનું સન્માન એસટી ડેપોમાં થતું હોય છે, પરંતુ આજે ગામડાઓ જો સન્માન કરે તો કદાચ આપેલો દાખલો બેસાડે છે। આ તાલુકાના ગઢડા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે જે અમારા 15 વર્ષથી ફરજ બજાવતા ઉપલેટા એસટી ડેપોમાં દિનેશભાઈ ભારાઈ તે અમારા રૂટ અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી આ રૂટ પર આવતા, પરંતુ વય મર્યાદાના કારણે આજે તેમનો અમારા ગામનો છેલ્લો ફેરો હોય, છેલ્લો દિવસ હોય, એ માટે અમે અને ગામ લોકોએ તેમનું સાલ ઉઠાડી અને સન્માન કરે છે। આજે ડ્રાઈવરનું સન્માન એસટી ડેપોમાં તો થતું જ હોય, પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામે જો સન્માન કર્યું હોય તો અમારા ગઢડા ગામે આ ડ્રાઈવરનું સન્માન કરેલ છે। આજે જેઓની ખૂબ જ સારી કામગીરી હોય અને તે જે વિસ્તારની અંદર ઉના બાજુ જાય છે ત્યાં પણ એને સારો એવો સપોર્ટ ને આવકાર મળે છે, એથી તેમનું અમે સન્માન કરીએ છીએ।